નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં ભાટિયા સમાજ દ્વારા વર્ષોથી ચૈત્ર નવરાત્રિ નિમિત્તે આઠમે હવન કરવામાં આવે છે। આ વખતે પણ વિશેષ ગાયત્રી યજ્ઞનું ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાટિયા સમાજ દ્વારા પ્રતાપનગર ડભોઈ રોડ પર આવેલ ભાટિયા શેરીમાં નવરાત્રિની આઠમને લઈને ગાયત્રી યજ્ઞનું આયોજન કરાયું, જેમાં ભાટિયા શેરીમાંથી પગપાળા સંઘ ગરબા રમતો રમતો નીકળ્યો હતો અને જે ડભોઈ ખાતે આવેલ જ્વાળા માતાના મંદિર જવા માટે નીકળ્યો। ડભોઈ ખાતે પણ નવચંડી યજ્ઞ અને ભંડારાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। જય શ્રી કૃષ્ણ। વડોદરામાં ભાટિયા શેરી ડભોઈ રોડ પ્રતાપનગરમાંથી અમે પગપાળા યાત્રા સંઘ ડભોઈ જ્વાલા માતા મંદિરે દર્શન કરવા માટે જઈએ છીએ। ઘણા ખાસા સમયથી પગપાળા યાત્રા નીકળે છે અને અમારા ભાટિયા શેરીમાં આનંદના ગરબા અને બીજું ગાયત્રી યજ્ઞનો એ કરવામાં ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। તેથી અમે બધા સૌ ભાટિયા શેરીના સમાજના ધર્મ પ્રત્યેની જે આશા શક્તિ સાથે અમે ચાલતા ડભોઈ પગપાળા યાત્રાની સંઘ યાત્રા નીકળી છે, તેથી અમે જવા નીકળીએ છીએ। 28 વર્ષથી અમે લોકો પગપાળા યાત્રાની શરૂઆત કરી છે અને મારું નામ ભાટિયા ભારતી ગુણવંતભાઈ છે। આશરે અમે 29 વર્ષથી આ કાર્યક્રમ કરીએ છીએ અને અમે અહીંથી પગપાળા યાત્રા ભાટિયા શેરીમાંથી ડભોઈ અમારા કુળદેવી માતાનું મંદિર છે, ત્યાં જ્વાળા માતાએ જઈએ છીએ અને અમે ધજા ચડાવીએ છીએ। એ સમાજની બધી રીતે રહે, બધા સુખ શાંતિથી રહે, બધાની સમૃદ્ધિ થાય, એના માટે આ એક ભવ્ય કાર્યક્રમ કાયમ માટે રાખીએ છીએ વર્ષોથી। આજે 29 વર્ષ થયા। આજે શું કાર્યક્રમ હતો? આજે સવારે અમારા ગાયત્રી યજ્ઞ હતો, પછી અત્યારે અમે આ માતાજીના ગરબા રાખ્યા, મહાઆરતી રાખી અને હવે પગપાળા જવાની તૈયારી કરી રહ્યા છીએ અમે। શું નામ તમારું? મારું જસવંત ભાટિયા।